ઉત્તરાયણે પવનની ગતિ વધુ રહેવાની અંબાલાલભાઈ પટેલની આગાહી। અમદાવાદમાં પ્રતિ કલાક 15 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ રહેશે તેજ પવન। સુરતના ઓલપાડ તાલુકામાંથી ઝડપાયું 25 ટન ભેળસેળયુક્ત ઘી। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખી 2 પેઢીમાંથી ઝડપ્યું 69 લાખનું ઘી। ગેરકાયદે અનાજનો સંગ્રહ કરવાને લઈ પંચમહાલના ગોધરામાં નીલમ ટ્રેડર્સનું ગોડાઉન સીલ। જિલ્લા પુરવઠા વિભાગે 36,36,000નો જથ્થો કર્યો સીઝ। કાલે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં અરિજીત સિંહના કોન્સર્ટને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર। રાત્રે 11:30 થી 11:30 વાગ્યા સુધી વધારાની મેટ્રો ટ્રેન દોડાવવા નિર્ણય। કેગના રિપોર્ટના આધારે ભાજપના આપ પર પ્રચંડ પ્રહાર। દિલ્હીને 2026 કરોડનું નુકસાન થયાનો અનુરાગ ઠાકુરનો આરોપ। કેજરીવાલને ગણાવ્યા દારૂ કૌભાંડના કિંગપિન।